છેલ્લે જ્યારે આ કિસાન આંદોલન જે ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જે કોંગ્રેસ દ્વારા આમ આદમી ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે એના વિશે થોડી ચર્ચા મારે વિગતવાર એ કરવી છે। જ્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ તૈયાર ભાણે જમવા માટે આવી રહ્યા છે, તો જ્યારે ફેબ્રુઆરી મહિનાની 2જી તારીખે ખેડૂતની જે પહેલી રેલીનું આયોજન પાલભાઈ દ્વારા જે કરવામાં આવ્યું હતું ત્યારથી લઈ અને જે કંઈ પણ લડાઈ પવનચક્કી હોય અથવા તો વીજ પોલના થાંભલાની લડાઈ હોય એમના સાથે પાલભાઈને ખભે ખભો મિલાવીને ખેડૂતના દીકરા તરીકે મારો સહકાર એમને રહ્યો છે। 2જી ફેબ્રુઆરીના રોજ જે ટ્રેક્ટર રેલીનું આયોજન ટંકારાથી મોરબી સુધીનું કરવામાં આવેલું હતું એની અંદર પણ પંકજ રાણસરિયા અને અમારી પૂરી ટીમ એમની સાથે ખભે ખભો મિલાવીને હતી, કારણ કે પાલભાઈ જે વાત કરતા હતા ખેડૂત માટેની હતી, ખેડૂતના હિત માટેની હતી, એના માટે ખેડૂતના દીકરા તરીકે પાલભાઈની સાથે હતા। એ રેલી પણ અધવચ્ચે ઊભી રહી ગઈ। એ રેલીની પણ વાત હતી કલેક્ટર ઓફિસે આવેદન આપવા જવા માટેની, તેમ છતાં પણ મોરબીથી 3 કિલોમીટર દૂર એક જે વંડો હતો એની અંદર આ જ રીતના ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને પોલીસ તંત્રને સાથે રાખી અને કોંગ્રેસે વંડાની અંદર આ ટ્રેક્ટરો પૂરી અને એક જે કામ કરેલું હતું ત્યાંથી ઓન ધ સ્પોટ સભા સ્થળ ઉપર માત્ર ને માત્ર પાલભાઈ દ્વારા સ્ફોટક નિવેદનો આપ્યા હતા, એની અંદર હું પણ સાક્ષી હતો અને ત્યાંથી એક કમિટી કોંગ્રેસના નેતાઓની બની માત્ર 5 થી 7 જણા એ રેલી ત્યાં પૂર્ણ જાહેર કરી અને 7 થી 8 જણા માત્ર કોંગ્રેસના જે નેતાઓ છે એ કલેક્ટર સાહેબને મળવા માટે ગયા હતા। તો ખેડૂતનો એ રેલીની અંદર પણ આ જ રીતના હાથો બનાવી અને ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કોઈ પણ જગ્યા જે તૈયાર ભાડાની વાત કરતા હોય તો જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા જ્યારે જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા 15 તારીખનું જે આમંત્રણ આપવા માટે આવવાના હતા એની જે સભાનું આયોજન કરેલું હતું એની સભાને લઈને અમે અને અમારી ટીમના અમારા તાલુકાના અથવા અમારા જિલ્લાના જે સદસ્યો રહી ચૂકેલા હતા એ લોકો આસપાસના જેટલા પણ ગામડાઓ હતા એની અંદર આમંત્રણ આપવા માટે ગયા હતા કે પાલભાઈ જેતપર ગામની અંદર પધારી રહ્યા છે, ખેડૂત હિત માટેની જે 15 તારીખની ટ્રેક્ટર રેલીનું જે આયોજન છે એમના ભાગરૂપે આપણે જે જાહેર સભાનું આયોજન કર્યું છે તો એને આમંત્રણ આપવા માટે પણ અમે અને અમારી ટીમ બધી જગ્યાએ ગયેલા છીએ। એમના પણ આધાર પુરાવા પ્રૂફ અમારી પાસે છે। પાલભાઈ પણ સ્પષ્ટ જાણતા હતા કે આમ આદમી પાર્ટીની જે આ બધી ટીમ લોકલ બોડીથી જે લઈ અને જે પ્રશ્ન હતા તેની તમામ ટીમ એમની સાથે ખંભે ખંભો મિલાવી છેલ્લા 4 મહિનાથી મહેનત કરતી હતી। મને નામ જો ઓળખે છે પંકજભાઈ રાણસરિયા મારું નામ છે, તેમ છતાં પણ જ્યારે રેલીનું વિસર્જન થાય છે ત્યારબાદ જે મીડિયા મિત્ર એમને પૂછે ત્યારે મારું નામ લેવામાં પણ પાલભાઈને ડર લાગતો હતો। એ પાસે ઉભેલા વ્યક્તિને પૂછીને મારું નામ લેતા હતા। તો પાલભાઈને મારે એ પૂછવું છે, જ્યારે જેતપર ગામથી અમારા જે ખેડૂતો જેતપરની નજીકના ગામડાથી અમારા જે ખેડૂતો આવ્યા હતા અને એને જે સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જે રાત્રિવાસો કરેલો હતો ત્યાંથી અમારા જે ખેડૂતોને રાત્રે 3:30 થી 4 વાગે એ જગ્યા ઉપરથી નીકળવાનું હતું અને શાંતિપુરા સર્કલે 9:30 વાગે પહોંચવાનો સમય હતો, તેમ છતાં પણ સ્વામિનારાયણના ગુરુકુળની અંદરથી 9:30 વાગ્યા સુધી જે ખેડૂતોને નીકળવા નથી દીધા। ત્યાં જે ખેડૂત જે કોંગ્રેસના જે આગેવાનો હાજર હતા એમનો પણ વિડીયો અમારી પાસે છે કે ખેડૂતોને 3:30 વાગે નીકળવાની વાત થઈ રહી છે, તેમ છતાં 9:30 વાગ્યા સુધી ખેડૂતો નીકળવા નથી દીધા। આની પાછળ મેલી મુરાદ કોંગ્રેસની શું હતી એ કોંગ્રેસ પાસેથી અમે જવાબ માંગીએ છીએ। ત્યાંના ખેડૂતોએ મને જાહેર ચેતવો અને મને ફોન કર્યા, ટેલિફોનિક જાણથી મને બોલાવ્યો, પંકજભાઈ આ રેલી ખેડૂતોની નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આ જે સભા સ્થળ છે એ સભા સ્થળ ઉપર કોંગ્રેસના બેનરો મારેલા છે, કોંગ્રેસના ઝંડાઓ મારેલા છે। ત્યારબાદ હું પોતે મારી ગાડી લઈને આગળ પહોંચ્યો। ત્યાંના સ્થાનિક કોંગ્રેસના જે વ્યક્તિ હતા જે આ સંભાળતા હતા, જે અમારી સાથે લોકલ લેવલ ઉપરથી જે અમારા આંદોલનની સાથે હતા, એ વ્યક્તિને વિડીયોની અંદર હું સ્પષ્ટપણે કહું છું કે હજી આપણી પાસે સમય છે, હજી આપણી પાસે સમય છે, હજી આપણે આ ખેડૂત એકતા વિકવા નથી દેવી। ફટાફટ તમે કોંગ્રેસના બેનર ઉતારી લ્યો, કોંગ્રેસના ઝંડા ઉતારી લ્યો, ખેડૂત તમારી સાથે બેસવા માટે તૈયાર છે। આ વસ્તુ સ્પષ્ટીકરણથી હું જે વિડીયોની અંદર બોલું છું એ તમારી સમક્ષ હમણાં તમને વિડીયો આપીએ છીએ। આ વિડીયોની અંદર સ્પષ્ટ હું બોલતો દેખાઉં છું કે તમે કોંગ્રેસના બેનરો ઉતારી લ્યો, ખેડૂતોને તકલીફ છે એ કોંગ્રેસના બેનર સાથે છે, કારણ કે આ ખેડૂતનો દીકરો ખેડૂતની લડાઈ ખેડૂતના હિત માટે લડવા આવ્યો છે, કોઈ પાર્ટીની સભામાં બેસીને તાલીમ પાડવા માટે નથી આવેલો। હું એમને સમજાવું છું, કદાચ અમારે જો આ આંદોલન વિખવું જો જે કોંગ્રેસના જે આગેવાન કોંગ્રેસના જે નેતા છે એમને સમજાવવાના પ્રયાસો હું શું કામ કરતો હતો? મેં અહીંયા સમજાવવાના 5 મિનિટ સુધી પ્રયાસો કરેલા છે। વિડીયોની અંદર તો 2 મિનિટનું જે શોર્ટ આવેલું છે, તેમ છતાં ત્યાંથી મને દૂર લઈ ગયા। ત્યાંના 5 આગેવાનો કોંગ્રેસના હતા, એમને પણ મેં હાથ જોડીને વિનંતી કરી હતી કે આટલી સંખ્યાની અંદર ખેડૂતના દીકરાઓ જે એકઠા થયા છે, ખેડૂતના દીકરાઓ ભેગા થયા છે, આની એકતા તોડવાના તમે પ્રયાસો ન કરો। ફટાફટ 2 મિનિટની અંદર
5 મિનિટની અંદર શક્ય હોય તો તમે સ્ટેજ ઉપર કોંગ્રેસના જે બેનર મારેલું છે એ તમે ઉતારી નાખો, કોંગ્રેસના જે ઝંડા સભા સ્થળની અંદર જે મારેલા છે એ ઉતારી નાખો, તો તેમ છતાં ખેડૂતના દીકરાઓ તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વિડીયોની અંદર હું બોલી રહ્યો છું. આ બેનરોનો ઉતરા, આ ઝંડાઓનો ઉતરા, એનું માત્ર અને માત્ર કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના અમુક લોકો દ્વારા આ કિસાન, આ ખેડૂતોની જે એકતા જે બનેલી હતી ને, તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. આ સભા વીખવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, આંદોલન તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. કારણ કે કોંગ્રેસને સત્તા પક્ષની અંદરથી ક્યાંકથી પડીકા મળી ચૂક્યો એવું મને લાગી રહ્યું છે. એમને જો આ આંદોલન ખેડૂતોનું જાળવી રાખવું હતું, ખેડૂતોનું આંદોલન સાચવી રાખવું, તો 15 તારીખે જે સવારની મીડિયાની જે બાઇટ હતી, અમને ખાલી નહીં મીડિયાને પણ ગેરમાર્ગે દોરેલી હતી. સવારના તમે પાલભાઈ હોય તો લાલજીભાઈ એમના ઇન્ટરવ્યુ મીડિયાની અંદર પણ જોઈ શકો છો. ખેડૂતોને કહી રહ્યા છે અહીંથી ખેડૂતોને ટ્રેક્ટરની રેલીની શરૂઆત થશે અને ગાંધીનગર તરફ અમે પ્રયાણ કરીશું. એનો સ્પષ્ટ મતલબ થાય છે ખેડૂતોને અંધારામાં રાખી અને ગાંધીનગર તરફ લઈ જવાના પ્રયાસો થયેલા હતા. જ્યારે સંપૂર્ણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ જાણતું હતું કે આપણે ખેડૂતોને ગાંધીનગર લઈ નથી જવાના, ખેડૂતોને માત્ર અહીંથી રેલી સ્વરૂપે લઈ જાય અને આપણી સભાની અંદર ધકેલવાના જે પ્રયાસો કરવાના છે. ખેડૂત આ આખી વાતથી અજાણ હતો, એટલા માટે થઈ અને સભા સ્થળ ઉપર થઈ અને ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતો સ્વૈચ્છિક રીતના એમને પ્રશ્ન કરતા હતા કે ભાઈ વાત ગાંધીનગર જવા માટેની હતી તો તમે અમને સભાની અંદર નાખવાના પ્રયાસો શું કામ કરો છો? ત્યારે એમના તરફથી જે એવું કહેવામાં આવેલું હતું, જેમ અમારા પ્રવીણભાઈએ કહેલું એમ કે ભાઈ ત્યાં નાસ્તો કરવા માટે ઊભા રાખવાના છે, તો નાસ્તો કરવા માટે જો ઊભા રાખવાની વાત હોય તો સભાની મંજૂરી શું કામ ત્યાં લીધેલી? એટલે આ બધી વાહિયાત વાતો જે કોંગ્રેસ કરી રહ્યું છે, જે આક્ષેપબાજી આમ આદમી પાર્ટીને જે મારા ઉપર કરી રહ્યું છે, આ તદ્દન વાહિયાત વાત છે. આ વિડીયો તમારા માધ્યમ થકી પૂરી ગુજરાતની જનતા, પૂરા ગુજરાતના ખેડૂતોને પહોંચાડો એવી વિનંતી છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો પણ જાણે કે વિડીયોની અંદર જે સ્પષ્ટીકરણ વાળી વાત છે એની અંદર અમે આમ આદમી પાર્ટીના આગેવાન હોવાના નાતે, ખેડૂતના દીકરાઓના નાતે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતની એકતા ન તૂટે એટલા માટે થઈને તમે કોંગ્રેસના ઝંડાઓ, કોંગ્રેસના બેનરો ઉતારી નાખો. હજુ આપણી પાસે સમય છે. ખેડૂત તમારી સાથે બેસવા માટે તૈયાર છે. વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે. 27 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેની અંદર ખેડૂતોના પ્રવર્તમાન તમામ મુદ્દા, અત્યારે હાઈટેન્શન લાઇનનો મુદ્દો છે, સાથે સાથે આવનારા સમયની અંદર બિયારણના મુદ્દા આવવાના છે, અતિવૃષ્ટિના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થવાની છે, ઓછો વરસાદ પડશે તેના કારણે સમસ્યા ઊભી થવાની છે, ખાતરના પ્રશ્નો ઊભી થવાના છે. આ તમામ મુદ્દાઓને લઈને કિસાન મહાપંચાયતનું આયોજન થશે આમ આદમી પાર્ટી દ્વારા, અને એની અંદર આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. માનનીય સુદાનભાઈ હોય, માનનીય ગોપાલભાઈ હોય, તમામ પ્રદેશના જે કોઈ પણ નેતાઓ છે, ચેતનભાઈ હોય, હિમભાઈ હોય, તમામ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. અને આ લડાઈ માત્ર એક કિસાન મહાપંચાયતથી લડવાની નથી, આવનારા દિવસોમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા લડત થશે, આંદોલન થશે, અને ખેડૂતોની જે કંઈ પણ માગણીઓ છે એના માટે સરકાર સામે જે કોઈ પણ લેવલે લડાઈ લડવી પડે એ પ્રમાણની અમે લડાઈ લડીશું. અને સાથે કોંગ્રેસને હજુ પણ અમે અહીંયાથી વિનંતી કરવા માંગીએ છીએ કે જો ખેડૂતો માટેની લડાઈ લડવી હોય તો આવો, હજી પણ તમે જે વાત કરો છો કે બિન રાજકીય લડાઈ તમે લડતા હતા, તમે ખેસ ત્યારે પણ ઝંડો ન ઉતાર્યો, તમારે જો બિન પોલિટિકલી લડાઈ લડવી હોય તો આવો બેસીને ચર્ચા કરીએ, આપણે બધા સાથે મળી ગુજરાતના ખેડૂતો માટે બિન પોલિટિકલી લડાઈ લડીએ.